સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત એટોડી માતાજીના શાયરી વિડીયો ટીકની અંદર. તો એક જબરદસ્ત એટોડીની શાયરી છે અને તેની ઉપર આપણે એક માતાજીનો વિડીયો બનાવતા શીખડાવશું. ત્યાં પણ અલર્ટ મોશનના ફૂલ દ્વારા સાવ સરસ સિમ્પલ તે તમારો અને માતાજીનો કુલદેવીનો જે પણ ફોટો મૂકીને આ રીતનો વિડીયો તમે બનાવી શકશો. તો એક નાનો ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર છે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને ડેમોની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર મળે છે. ત્યાં આગળ જઈ તમે ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે જોઈ શકશો. हमें कमजोर समझने की गलती मत करना बेटा, किसी का बाप भी हमें टच नहीं कर सकता. તો ડેમોને તમે જે વિડીયો જોઈશે માતાજીનો એ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે ડિસ્ક્રિપ્શનમાં જશે તમને એક લિંક મળશે. લિંક ઉપર ક્લિક કરશો આ તમારી પાસે ખુલેલું આવશે. અહીંયા આગળ લખ્યું છે એ ગુજરાતી ટેક્સ પીએનજી એના પર ક્લિક કરી દો. આ પ્રમાણે તમારી પાસે પોસ્ટ કરીને આવશે. અહીંયા આગળ સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરીને અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે. કોડ છે 0122 સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો. ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ કોડ ટાઇટલના તમને દેખાય છે. આના પર ક્લિક કરવાનું છે. આ થંબનેલ તમને દેખાય છે એના પર ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે. આમાં તમારે નીચે જવાનું. થોડાક તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ. એના પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે. નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો. આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવે છે. આ જે એરો છે એના પર ક્લિક કરશો ત્યાં સુધીમાં આવે છે. અહીંયા આગળ તમે જો નીચે એક ગ્રુપ દેખાઈ રહ્યું છે આ ગ્રુપ ઉપર ક્લિક કરી આ જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે. અહીંયા આગળ તમે આવશો એટલે તમને અહીંયા આગળ છે બધું મટીરિયલ છે શો થાય છે. તો બેકગ્રાઉન્ડ અંદર એક માતાજીનો ફોટો લેવાનો છે. અહીંયા આગળ તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું હોય તેવો ફોટો લેવાનો છે. ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું, ફોટાના બેકગ્રાઉન્ડ રિમૂવની સાઇડ જોઈએ તો આપણે ટેલિગ્રામમાં જે આપણે ડેમો આપ્યો તે નીચે તમને ફોટાને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાની સાઇડ પણ મળે છે. રેડી તે તમે કરી શકશો. આપણી સાઇડની અંદર આપણે એક ટૂલ એડ કરેલું છે. હવે આજે 3 ઇમેજ છે. આ 3 ઇમેજ તમને આ 3 ગ્રુપમાં મળશે. આના પર ક્લિક કરી આજે એડિટ ગ્રુપનો ઓપ્શન છે એમાં તમારે જવાનું છે. નીચે તમને ઇમેજ મળશે. ઇમેજ પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે અને નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારે જે ફોટો લેવો છે ભગવાન માતાજીનો તે ફોટો સિલેક્ટ કરી લો અને જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દો. રેડી આ રીતે તમારો જે પણ ફોટો તમે આગળ એડ કરશો તો ફોટો તમારો આગળ એડ થઈને આવે છે માતાજીનો. અને એકવાર બેક દબાવશો એટલે એક આ બોક્સની તમારો ફોટો એડ થશે માતાજીનો. આગળ તમારો ફોટો જે લેવાનો છે એ ડાયરેક્ટ તમે સેન્ડ કરી શકશો. રેડી આજે તમારા 3 ગ્રુપની અંદર જે માતાજીના ફોટા છે તેને સેન્ડ કરી દેવાનો છે અને એક આગળ તમારો ફોટો એડ કરી દેવાનો છે. તો આજે ફોટો તમે ડાયરેક્ટ સેન્ડ કરશો પરંતુ તમે બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરીને લઈ લેવાનું છે. ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું તમને ન આવડે તો કમેન્ટ કરજો અને આપણે ચેનલની અંદર વિડીયો પણ મળે જશે. રેડી એટલું કરશો એટલે તમારો વિડીયો બને કમ્પ્લીટ છે. આગળ જે બીજા મેલડીમાં લખેલું આવી રહ્યું છે તે આગળ તમે સેન્ડ કરશો. જે મેલડીમાં લખ્યું એના પર ક્લિક કરી એની ટેક્સમાં જવાનું છે અને આગળ તમારે જે માતાજીનું નામ લેવું તો માતાજીનું નામ તમે લખી શકશો. જે પણ માતાજીના ફોટા મૂકવા તે માતાજીના ફોટા તમે મૂકી શકશો અને તે વિડીયો બની જશે. રેડી ત્યાર પછી એકવાર બેક દબાવશો એટલે તમારો આ બધું કમ્પ્લીટ થઈને આવે છે. તમારે કોઈ પણ ઇફેક્ટ સેટ કરવાની જરૂર નથી. બધી ઇફેક્ટ સેટ થઈ છે તમે જોઈ શકો. રેડી બસ ખાલી આગળ ફોટા સેન્ડ કરી આગળ માતાજીનું નામ સેન્ડ કરી દો. તમારો વિડીયો બની ગયો છે. શેરના આઇકન પર ક્લિક કરી દો. એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો. તમારો વિડીયો સેવ થઈને આવશે.